મિત્રો, આજની વાર્તાને અધૂરી ના મૂકતા, કારણ કે આ એક સત્ય ઘટના છે અને તમારે એને જાણવી ખૂબ જ જરૂરી છે. નિરાલીનો પતિ તેને પૈસા મોકલતો તો તે મહોલ્લાના ગરીબ લોકો પર ખર્ચ કરી નાખતી. સાસુ નણંદો તેને ના પાડતા તેમ છતાં પણ તે પૈસા ખર્ચ કરી નાખતી. એક દિવસ સાસુ અને દેર નણંદોએ તેને રૂમમાં બંધ કરીને ખૂબ મારી અને તેને વીજળીના ઝાટકા આપીને પાગલ બનાવી દીધી. અને સુમિતને ફોન કરીને કહ્યું કે નિરાલી તારા પૈસા સટ્ટામાં હારી ગઈ, જેના લીધે તે પાગલ થઈ ગઈ. સુમિત પરેશાનીની હાલતમાં ઘરે પાછો આવ્યો તો સાસુ નણંદોના હોશ ઉડી ગયા. જ્યારે નિરાલીએ સવારમાં ઉઠીને બહાર આંગણું સાફ કરીને ચટાઈ પાથરી, થોડીવાર પછી દરવાજો ખખડ્યો તો તેણે જઈને દરવાજો ખોલ્યો તો અમુક બાળકો હાથમાં બેગ લઈને ઊભા હતા. તેણે દરવાજો ખોલતાની સાથે જ તેમને અંદર આવવાની મંજૂરી આપી અને તેઓ અંદર આવીને ચટાઈ પર બેસીને વાંચવા લાગ્યા. નિરાલી એમને ટ્યુશન ભણાવતી હતી અને સાથે ધાર્મિક શિક્ષણ પણ આપતી હતી અને ગીતાનો પાઠ પણ કરતી હતી. તે એક ધાર્મિક છોકરી હતી, પરંતુ તેના સાસરિયાનું વાતાવરણ સાવ અલગ હતું. સાસુ અને નણંદો રાત દિવસ તેનું અપમાન કરતા અને સૌથી વધારે તેમને તકલીફ તેના સવારમાં પૂજા કરવાથી હતી. પરંતુ નિરાલીએ ક્યારે પણ તેમની વાતનો સામે થઈને જવાબ ના આપ્યો અને ના તો પોતાની સવારની પૂજા સાથે તેણે સમજોતો કર્યો. કારણ કે નિરાલીનો પતિ દેશની બહાર દુબઈમાં હતો, તેથી પણ તેનું જીવન ખૂબ જ મુશ્કેલ હતું. તેણે સુમિતને ઘણી વખત કહ્યું કે તે ત્યાંથી નોકરી છોડીને અહીંયા આવીને કોઈ નાની મોટી નોકરી કરે, તે થોડી આવકમાં પણ ગુજારો કરી લેશે. પરંતુ સુમિતની મા બહેનો તેને પાછો જ નહોતા આવવા દેતા. તેને પાછા આવવાનું કહેવાના કારણે પણ તેના સાસુ અને નણંદો તેની વિરુદ્ધ હતા અને થોડા ભગવાનને લગ્નના 4 વર્ષ થયા પછી પણ તેને હજુ સુધી સંતાનનું સુખ નહોતું આપ્યું. અને સંતાન થાય પણ કેવી રીતે? સુમિત લગ્નના 6 મહિના પછી જ દેશની બહાર જતો રહ્યો અને પછી 2 વર્ષ પછી પાછો આવ્યો તો જમણવારનો સિલસિલો શરૂ થઈ ગયો. પછી મા બહેનો રાત્રે મોડા સુધી તેને પોતાની પાસે બેસાડી રાખતા. બિચારો જ્યારે મોડો રૂમમાં જતો તો પોતે પણ ઊંઘથી બેહાલ હતો અને નિરાલી પણ સૂઈ ગઈ હતી. દિવસ દરમિયાન સાસુ નિરાલીને એક લાંબુ લિસ્ટ આપી દેતા કે આ બનાવ અને તે બનાવ, આજે મારા ભાઈઓ સુમિતને મળવા આવવાના છે. એ બિચારી રસોડામાં જ ઘનચક્કર બનીને રહી જતી અને એમાં જ આખો દિવસ પસાર થઈ જતો અને સુમિતનો જવાનો સમય થઈ જતો. જે દિવસે તેને જવાનું હતું તે દિવસે નિરાલી તેને ગળે લગાડીને ખૂબ રડી હતી અને કહેવા લાગી, સુમિત, તમારે તમારા વિદેશના ચક્કર પૂરા થશે. તો તે કહેવા લાગ્યો, બસ બહેનોની જવાબદારીમાંથી ફ્રી થઈ જાઓ. તે 2 વર્ષથી ગયો હતો અને હજુ સુધી પાછો નહોતો આવ્યો. નિરાલીએ આંગણામાં બેસીને ભણતા બાળકોને હસીને જોયા અને કહ્યું, અચ્છા, કાલે તમારે બધાએ આ શ્લોકો યાદ કરવાના છે અને મને સંભળાવવાના છે. તો બાળકોએ જોરથી કહ્યું, ઓકે મેડમ. જ્યારે તે બાળકોના ગયા પછી ઊભી થઈ અને રસોડામાં જઈને કામ કરી રહી હતી ત્યારે તેની નાની નણંદ રસોડામાં આવી અને કહેવા લાગી, ભાભી, આજે બપોરે વેજ પુલાવ બનાવી દેજો. મારી અમુક બહેનપણીઓ આવી રહી છે. નિકી, આજે મારે બહાર જવાનું છે. તને તો ખબર છે કે દર મહિનાની શરૂઆતમાં જ્યારે સુમિત પૈસા મોકલે છે તો હું સીમાના ત્યાં જઈને કરિયાણું નખાવું છું. તેણે હળવાશથી કહ્યું તો નિકીએ તેની સામે ગુસ્સાથી જોઈને કહ્યું, હા, બસ પોતાના બધા પૈસા આવી જ રીતે ખર્ચ કરી નાખો. જો અમારામાંથી કોઈ માંગે તો તમારી પાસે એક પૈસો પણ નથી હોતો. નિકીની વાત સાંભળીને તે ચૂપ થઈ ગઈ. તેને શરૂઆતથી જ આદત હતી કે તેને વધારે દલીલ કરવાનું પસંદ ન હતું. તેણે નિકીને કહ્યું કે ચાલ ઠીક છે, હું એવું કરીશ કે પહેલા પુલાવ બનાવી દઈશ અને ત્યાર પછી જઈશ. તું પછી એવું કરજે કે ખાવાનું વગેરે પોતાની બહેનપણીઓને જાતે જ બનાવીને આપી દેજે. નિકીએ તેની વાત પર તેની સામે ગુસ્સાથી જોઈને માને બોલાવવાનું શરૂ કર્યું. અને થોડીવાર પછી કલ્યાણીજી બહાર આવ્યા. હવે શું થયું? કેમ આટલી બધી બૂમો પાડી રહી છે? કલ્યાણીજીએ રસોડામાં અંદર આવતા પૂછ્યું તો નિકીએ કહ્યું કે લે, જોઈ લે પોતાની વહુની હરકતો. મેં ફક્ત એટલું જ કહ્યું કે મારી બહેનપણીઓ આવવા છે તો થોડી ઘણી ખાવા પીવાની વ્યવસ્થા કરી દેજો.
પણ જો આ તો માથે ચડીને બોલે છે કે આમને તો સીમાને ત્યાં રાશન નાખવા જવાનું છે. આ આખા મહોલ્લામાં તેના ઘરમાં કોઈ રાશન નથી નખાવતું, પરંતુ આ નખાવશે. મહોલ્લામાં કોઈ તેની સાથે બોલતું નથી, કારણ કે તે સ્ત્રી પોતાના સાસુ સસરા બધાને ખાઈ ગઈ. લોકો જે સ્ત્રીને મનહૂસ માનીને નથી લગાવતા અને આ જઈને તેના ઘરની પનોતી લઈને આપણા ઘરમાં પાછી આવે છે. કલ્યાણીજી તેની સામે ગુસ્સાથી જોઈને કહેવા લાગ્યા, ખરેખર તું તેના ઘરે જાય છે અને તેના કારણે જ મારા ઘરમાં પનોતી છે. નિરાલી હંમેશની જેમ તેમની વાતો પર મનમાં અને મનમાં વિચારવા લાગી. મન તો થઈ રહ્યું હતું કે એકવાર તેમને કહે કે આ પનોતી તમારા કારણે છે. જે ઘરમાં કોઈ ભગવાનનું નામ પણ ના લેતું હોય તેમની પનોતી ઘણા ઘરો સુધી જાય છે. અને અહીંયા તો તેના સિવાય કોઈ પૂજા પાઠ પણ નહોતું કરતું. તેની મોટી નણદ માનસી અંદર આવતા આવતા બોલી, માં તું કોને સમજાવી રહી છે? તું જાણે છે ને તેના મગજમાં આ વાત નહીં બેસે. જો તારી પાસે એટલા જ પૈસા હોય તો અમને આપી દે, અમે અમારા માટે કંઈક લઈ લઈશું. તે તેમની વાતોને ચૂપચાપ ઊભી રહીને સાંભળતી રહી, પણ તેણે તેમની સામે મોઢું ના ખોલ્યું. તે જાણતી હતી કે જો મોઢું ખોલ્યું તો સાંજે સુમિતને ફોન કરીને તેઓ ફરિયાદ કરતા તો સુમિત ત્યાં ખૂબ જ પરેશાન થઈ જતા. તેણે ચૂપચાપ બધાનો નાસ્તો બનાવ્યો અને ત્યાર પછી આખા ઘરની સાફ સફાઈ કરવા લાગી. સફાઈમાંથી ફ્રી થયા પછી તેણે નિકીને આવવાવાળી બહેનપણીઓ માટે ખાવાનું તૈયાર કર્યું અને ખાવાનું તૈયાર કર્યા પછી તે ઘૂંઘટ ઓઢીને બહાર નીકળી ગઈ અને બજારમાંથી બધું રાશન પાણી લઈને સીમા દીદીના ત્યાં પહોંચી તો સીમા દીદીએ તેને ઠંડી લસ્સી લાવીને આપી. જ્યારે તેણે સીમા દીદી તરફ જોયું તો તેને ખૂબ જ ઉદાસ લાગી. તો તેણે પૂછ્યું કે શું થયું, બધું બરાબર તો છે ને? સીમા કહેવા લાગી કે હું તને શું કહું, વાસ્તવમાં મારી મોટી પુત્રી પાયલની 10મા ધોરણની પરીક્ષા આવવાની છે, પરંતુ કોઈ પણ અહીંયા તેનું ટ્યુશન લેવા માટે તૈયાર નથી અને તેની બિલકુલ પણ તૈયારી નથી. મિત્રો પ્લીઝ યાર વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તે ખૂબ જ રડી રહી હતી. હું તો એટલી પરેશાન થઈ ગઈ છું. મારા બાળકો મને 100 પ્રકારના પ્રશ્નો પૂછે છે કે આખરે એવું શું થઈ ગયું કે મને મનહોશ કહેવામાં આવવા લાગી. હું શું કરું? મારો શું વાંક હતો? જ્યારે હું પરણીને આવી તો મારા સાસુ મરી ગયા અને થોડા સમય પછી મારા સસરા પણ મરી ગયા અને બાળકોના જન્મ પછી મારા પતિનો આખો કારોબાર ખતમ થઈ ગયો અને તેમણે આ આઘાતને મનમાં એવો લીધો કે દુનિયા છોડીને જતા રહ્યા અને લોકોએ મને પ્રખ્યાત કરી દીધી કે આ મનહોશ છે. કોઈએ એવું ના વિચાર્યું કે આની ઉપર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે, તો ચાલો તેને હિંમત આપીએ. પરંતુ તારા સિવાય કોઈએ મને હિંમત ના આપી. જો તું ના હોત તો કદાચ હું પોતાના બાળકો સાથે મરી ગઈ હોત. આ બોલતા બોલતા સીમા જોરથી રડી પડી. અરે દીદી, આ રીતે બિલકુલ ના રડીશ. હું છું ને. વાત રહી પાયલના અભ્યાસની, તો તું તેને મારી પાસે મોકલ. દરરોજ સાંજે હું તેને અભ્યાસ કરાવડાવીશ. તેણે તેના હાથ પકડીને કહ્યું તો સીમાનો ચહેરો જાણે ચમકી ઉઠ્યો અને તેને ગળે લગાવીને બોલી, ભગવાન તને ઘણી બધી ખુશીઓ આપે અને ભગવાન તને જલ્દીથી જલ્દી બાળક આપે. સીમાની પ્રાર્થના સાંભળીને તે સહેજ હસી અને ઉઠીને ઊભી થઈ ગઈ. તે ઘરે પહોંચી તો માનસીના સાસરીવાળા આવ્યા હતા અને કલ્યાણીજીએ તેની સામે જોઈને કહ્યું, લો આવી ગઈ મારી વહુ. માનસીના થવાવાળા સાસરિયાઓની સામે તેમના મોઢામાંથી મધ ટપકી રહ્યું હતું. તે નમસ્તે કહીને તેમની પાસે બેસી ગઈ. ત્યાર પછી કલ્યાણીજીએ તેને કહ્યું કે જઈને રસોડામાં કંઈક ખાવા પીવાની વ્યવસ્થા કર અને માનસીને પણ પોતાની સાથે લઈ જા. તો તે ચૂપચાપ ઊભી થઈને રસોડા તરફ જતી રહી. માનસી પણ તેની સાસરીવાળા સામે સારી બનવા માટે તેની સાથે રસોડામાં આવી તો ગઈ, પણ એક બાજુમાં બેસીને મોબાઈલમાં લાગેલી રહી. જ્યારે નિરાલીએ 1-2 વાર તેને કામ બતાવ્યું તો તે એટલી ખરાબ રીતે તેની સાથે બોલી કે તે ચૂપ જ થઈ ગઈ. ત્યાર પછી તેણે બધા મહેમાનો માટે ખાવાનું તૈયાર કર્યું અને તેની પીઠ જાણે ફાટી જવાની હોય એવું લાગતું, પરંતુ તેનું હજી પણ કામ પૂરું નહોતું થયું. રાત સુધી તે પોતાના કામમાં વ્યસ્ત રહી. મહેમાનો ના ગયા પછી તેણે આખું રસોડું અને ઘર સાફ કર્યું. ત્યાર પછી તે પોતાના દેર અને નણંદના કપડાં પ્રેસ કરવા લાગી. આ બધામાંથી ફ્રી થયા પછી તે આવીને પોતાના પલંગ ઉપર પીઠ સીધી કરીને આડી પડી જ હતી કે તેનો મોબાઈલ વાગવા લાગ્યો. તેણે નંબર જોયો તો સુમિતનો ફોન આવી રહ્યો હતો.
તેના ચહેરા પર ધીમું સ્મિત આવવા લાગ્યું. તેણે હેલો કહીને ફોન કાન પર લગાવ્યો તો બીજી બાજુથી સુમિતે કહ્યું, હા મેડમ, સાહેબા તમારી પાસે તો પોતાના પતિ સાથે વાત કરવા માટે બિલકુલ પણ ટાઈમ નથી. અહીં અમે તમારી યાદમાં તડપીને ઘણા સમયથી ફોન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ તમે વધારે પડતા વ્યસ્ત છો, યાદ નથી આવતી ને. તમને અમારી સામેથી સુમિત રિસાયેલા સ્વરમાં બોલ્યો તો તે ખડખડાટ હસી પડી અને ખૂબ જ મીઠા સ્વરમાં બોલી, હું તમને ભૂલું જ છું ક્યારે કે મારે તમને યાદ કરવા પડે. મારા તો દરેક વિચારમાં તમે જ રહો છો. સુમિતે બીજી બાજુથી હસતા હસતા કહ્યું, અચ્છા જી, હવે મને મસ્કા મારશો તમે? સુમિતની વાત પર તેણે હસતા હસતા કહ્યું, ઓહો, તો તમને એવું લાગે છે કે હું મસ્કા મારી રહી છું? બાય ધ વે, આ બહુ ખરાબ વાત છે. સુમિત, હા તો બીજું શું બોલું? હું આવું જ બોલું ને? તું તો વાત કરતી જ નથી મારી સાથે. આખો દિવસ મેં રાહ જોઈ. આજે રજાનો દિવસ હતો, પરંતુ ના જાણે તું ક્યાં વ્યસ્ત હતી. અરે માનસીના સાસરીવાળા આવ્યા હતા, તો ખાવાનું વગેરે બનાવવાનું હતું, તેથી એમ જ વ્યસ્ત રહી. અને તે એક પછી એક પોતાના આખા દિવસની દિનચર્યા કહેવા લાગી. તો બીજી બાજુથી સુમિતે કહ્યું, અચ્છા હવે બસ કર, તું તો બસ બધાની સેવામાં જ લાગેલી રહે છે. હવે હું થોડા સમય પછી પાછો આવું છું, તો થોડા દિવસો માટે આવવાનું હોય છે ત્યારે પણ તું આ કરી લઉં, ક્યારેક તે કરી લઉં. અને ઉપરથી સગા સંબંધીઓનું આવવા જવાનું ખતમ નથી થતું. મેં તો આ વખતે વિચારી લીધું છે કે કોઈ સંબંધીની પાર્ટીમાં નથી જવું. બસ આપણે બે હોઈશું અને આપણો સમય હશે. શું વિચાર છે, હનુમાન પર જઈએ? સુમિતની વાત સાંભળીને તેનો ચહેરો લાલ થઈ ગયો. પછી તે સુમિત સાથે લાંબા સમય સુધી વાતો કરતી રહી અને વાત કરતા કરતા જ તે સૂઈ ગઈ. બીજા દિવસે સવારે તે પોતાના નિત્યક્રમ મુજબ ઉઠી અને બધા કામ પૂરા કરવા લાગી. અને સાંજે સીમા દીદી પોતાની પુત્રી પાયલને લઈને આવી અને તેણે તેને ભણાવવાનું શરૂ કરી દીધું. અને પછી પાયલે આવવાનું શરૂ કર્યું. એના 2 થી 3 દિવસ થઈ ગયા હતા અને પાયલ એમ પણ તેની સાથે પહેલાથી જ ક્લોઝ હતી. હવે વધુ થઈ ગઈ હતી અને વચ્ચે તે ઊભી થઈને તેને કામમાં પણ મદદ કરવા લાગી. આજકાલ તેનો ધેર પણ ખૂબ જ વધારે ઘરમાં રહેવા લાગ્યો હતો. નહીતર તો તે પોતાના મિત્રોમાંથી નવરો જ નહોતો પડતો. એક દિવસ નિરાલીએ પોતાની તબિયત ખૂબ જ વધારે ખરાબ હોય એવું મહેસૂસ થયું. તો તેણે પાયલને કહ્યું કે તે તેની સાથે રૂમમાં જ આવે, તે ત્યાં જ તેને ભણાવશે. ત્યાર પછી તે પાયલને સાથે લાવીને રૂમમાં આવીને આડી પડી ગઈ. હજુ તે આડી પડી એની થોડીવાર અર્જ થઈ હતી કે અર્પિત દરવાજો ખખડાવીને અંદર આવીને બોલ્યો, ભાભી, આ મારો શર્ટ પ્રેસ કરી દો, મારે સાંજે પોતાના મિત્રો સાથે જવાનું છે. અર્પિત ભાઈ, તમે માનસી કે નિકીને કહી દો. વાસ્તવમાં મારી તબિયત સારી નથી, મારાથી તો ઊભું પણ નથી થવાતું, તેણે નરમાશથી કહ્યું. તો અર્પિતે કડક સ્વરમાં કહ્યું, હા, બધાને મારું કામ કરતા જોર આવે છે. તો નિરાલીએ ઝડપથી કહ્યું, અર્પિતભાઈ, હું તમારો શર્ટ પ્રેસ કરી દઉં છું, તમે તમારા શર્ટને અહીંયા મૂકી દો. અર્પિત શર્ટ મૂકીને બહાર નીકળી ગયો. થોડીવાર પછી તે ઊભી થઈ અને શર્ટ ઉપાડીને પ્રેસ કરવા માટે બહાર જવા લાગી. તો પાયલે તેના હાથમાંથી શર્ટ લઈને કહ્યું, તમે રહેવા દો દીદી, હું કરી દઉં છું. તેણે પ્રેમભરી નજરે પાયલ સામે જોયું અને તેને શર્ટ આપી દીધો અને પાછી આવીને પલંગ પર સૂઈ ગઈ. થોડીવાર પછી પાયલ પાછી આવી તો તેના ચહેરા પર ઘણી વધારે પડતી ગભરાહટ હતી. તો તેણે આશ્ચર્યથી પૂછ્યું, શું થયું, બધું બરાબર છે ને? હા દીદી, મારે ઘરે જવું પડશે, મારી તબિયત ખરાબ લાગી રહી છે. તેણે આટલું કહ્યું અને પછી બેગ ઉપાડીને ઝડપથી બહાર નીકળી ગઈ. અને તે હેરાન અને પરેશાન થઈને તે તેના વર્તનનું નિરીક્ષણ કરવા લાગી. ત્યાર પછી માથું હલાવીને તેણે થોડીવાર આરામ કર્યો અને પછી પોતાના બીમાર શરીર સાથે રસોડામાં જઈને કામ કરવા લાગી. ત્યાર પછી આગળના 2 દિવસ સુધી પાયલ જ્યારે ટ્યુશન ના આવી તો તે ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ. અને 2-3 વાર તો અર્પિતે આવીને પણ તેના વિશે પૂછ્યું તો તે અર્પિતના આ રીતે પૂછવાથી ચોંકી ગઈ. સાંજે નિરાલીએ ઘૂંઘટ ઓઢ્યું અને સીમા દીદીના ત્યાં પહોંચી ગઈ અને તેણે જઈને પાયલને પૂછ્યું કે તારે શું સમસ્યા છે, પરીક્ષાની તૈયારી નથી કરવી કે અત્યારથી જ આટલી રજાઓ પાડવા લાગી છે? હજુ તો માત્ર 3 થી 4 દિવસ જ થયા છે,
ટ્યુશન શરૂ કર્યા ને અને અત્યારથી જ આટલી રજાઓ હું જરાય રજાઓ સહન નહીં કરું. તેણે પ્રેમ ભર્યા સ્વરમાં ઠપકો આપતા તેને કહ્યું. તો પાયલ માથું નમાવીને પોતાના હોઠ દબાવવા લાગી. સીમાએ કહ્યું, માફ કરજે નિરાલી, હું પાયલને ટ્યુશન નહીં મોકલી શકું. વાસ્તવમાં મેં ક્યાંય બીજે તપાસ કરી લીધી છે. તે ભણાવશે આને, પરંતુ તારે ત્યાં નહીં મોકલી શકું. સીમા દીદીએ નજરો નીચી નમાવીને કહ્યું. તો તેમના વર્તનથી નિરાલી આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી અને બોલી, તમે લોકો મને કહેશો કે થયું શું છે? તેના પૂછતા જ પાયલ જોર જોરથી રડવા લાગી અને નિરાલી તેના આ રીતે રડવાથી ખૂબ જ વધારે પરેશાન થઈ ગઈ. પછી તેણે કહ્યું કે અર્પિતે તે દિવસે તેની સાથે ખરાબ વર્તન કર્યું અને તેને બહાના કાઢીને સ્પર્શ કરવા લાગ્યો અને તે ખૂબ જ વધારે ડરી ગઈ. આ વાત સાંભળીને તો નિરાલીના પગ નીચેથી તો જાણે જમીન જ સરકી ગઈ. તે ત્યાંથી કોઈક રીતે ચાલીને ઘરે પહોંચી. આ એ જ જાણતી હતી જ્યારે તે ઘરે પહોંચી તો બધા ત્યાં જ બેઠા હતા અને અર્પિત પણ ત્યાં પલંગ પર બેસીને ચા પી રહ્યો હતો. ક્યાંક જતી રહી હતી, ક્યારની બૂમો પાડી પાડીને મારો અવાજ બેસી ગયો, પરંતુ મજાલ છે કે તું જણાવીને જા. તેના અંદર આવતાની સાથે જ કલ્યાણીજીએ તેને ધક્કો આપતા કહ્યું. તે ચાલીને આવીને અર્પિત પાસે ઊભી રહી અને એક જોરદાર થપ્પડ તેના ગાલ પર મારી અને કલ્યાણીજી તરત જ ઊભા થઈને બોલ્યા, હાય હાય, તારી હિંમત કેવી રીતે થઈ મારા પુત્ર પર હાથ ઉપાડવાની? એવું શું કરી દીધું છે તેણે? નિરાલી ગુસ્સામાં અર્પિત સામે જોઈને બોલી, પોતાના પુત્રને જ પૂછો કે તેણે કેવી હરકત કરી છે. તેણે સીમા દીદીની પુત્રી સાથે કેવું ખરાબ વર્તન કર્યું છે. માનસી ગુસ્સાથી તેની તરફ આવી અને તેને પકડીને તેને પોતાની તરફ ખેંચીને કહ્યું, અચ્છા, તું પારકાના લીધે પોતાના પર શંકા કરીશ? અરે આ પોતાના સમજે છે જે ક્યાં આપણને? કલ્યાણજીએ પોતાની છાતી પછાડતા કહ્યું. નિરાલીએ કહ્યું, હું સારી રીતે જાણું છું કે આ કેવા પ્રકારનો છોકરો છે. અને હા, હવે આની આ વાત હું સુમિતને જણાવીશ તો તેઓ જ આની વ્યવસ્થા કરશે. તેણે અર્પિત તરફ જોઈને કહ્યું તો બધા લોકો એકબીજા સામે જોવા લાગ્યા. ત્યાર પછી તે કંઈ બોલ્યા વગર પોતાના રૂમમાં આવી અને માથું પકડીને બેસી ગઈ. હજુ તે ત્યાં બેઠી એની થોડી વાર જ થઈ હતી કે તેઓ ચારેય અંદર આવ્યા અને તેના રૂમનો દરવાજો બંધ કરી દીધો. ત્યાર પછી એ ચારે ત્યારે જણાવે તેને એટલી મારી કે તે બેભાન થઈ ગઈ અને જ્યારે હોશમાં આવી ત્યારે તેની પાસે એક ડોક્ટર ઊભો હતો. ડોક્ટરે તેને વીજળીના ઝાટકા મારવાનું શરૂ કર્યું. તેની ચીસો અને બૂમોથી જાણે આખું ઘર ગૂંજતું હતું અને મહોલ્લાના લોકો પણ પોતપોતાના ધાબા પર આવીને એકબીજાની આ બૂમો અને ચીસો પાડવાનું કારણ પૂછી રહ્યા હતા. પછી આ જ રીતે 3 દિવસ સુધી તેને વીજળીનો શોટ આપવામાં આવ્યો, જેના કારણે તેનું મગજ જાણે બંધ થવા લાગ્યું અને તેને એક વિચિત્ર પ્રકારની ખેંચ આવતી, જેનાથી તે હસવા લાગતી તો હસતી રહેતી અને રડવા લાગતી તો રડતી રહેતી. પરંતુ આ ખેંચ થોડી ક્ષણ માટે આવતી હતી અને પછી તે નોર્મલ થઈ જતી હતી. તેની નણંદોએ તેનો મોબાઈલ પણ તેની પાસેથી છીનવી લીધો હતો, તો તેથી તે સુમિતને પણ કંઈ જણાવી નહોતી શકતી. પરંતુ આ લોકોએ તેના એ પાગલપનની ખેંચની વિડીયો બનાવીને સુમિતને સેન્ડ કરીને કહ્યું કે તારી પત્ની પાગલ થઈ ગઈ છે. તું આને જે પણ પૈસા મોકલતો હતો તેનાથી એ સટ્ટો રમતી હતી અને વધુ લાલચમાં બધું વેડફી નાખ્યું. તેઓ સુમિતને ન જાણે બીજું શું શું જણાવતા હતા અને તે ચૂપ રહીને માત્ર સાંભળી રહ્યો હતો. અને નિરાલીમાં તો એટલી હિંમત પણ ન હતી કે તે તેમની પાસેથી મોબાઈલ લઈને સુમિતને પોતાની હાલત વિશે જણાવી શકે. તે આખો દિવસ રૂમમાં જ રહેવા લાગી અને દરેક ક્ષણે ભગવાન પાસે ન્યાય માગતી રહી અને ભગવાને જલ્દી તેની પ્રાર્થના સાંભળી લીધી. તે દિવસે તે ઘરમાં એકલી જ હતી કે સીમા દીદી તેને મળવા આવી ગઈ. સીમા દીદીએ તેની હાલત જોઈને રડતા રડતા કહ્યું કે હે ભગવાન, શું થઈ ગયું તને નિરાળી? તો તેણે રડતા રડતા સીમાને આખી વાત જણાવી અને કહ્યું, દીદી પ્લીઝ મારા પતિને મારી હાલત વિશે જણાવી દે, નહીંતર આ લોકો મને મારી નાખશે. જ્યારે તેણે રડતા રડતા કહ્યું તો સીમા બોલી, હા હા ચોક્કસ, તું મને નંબર આપ તારા પતિનો. તેની આદત હતી કે તે દરેકના નંબર ડાયરીમાં લખી લેતી હતી. તેણે ઝડપથી ડાયરી કાઢીને નંબર લખાવ્યો અને સીમાએ પણ જાણે તેની બહેન તરીકેની ફરજ નિભાવી અને સુમિતને ફોન કરીને કહેવા લાગી કે સુમિત, તારી પત્નીને આ લોકો ના જાણે કયા ગુનાની સજા આપી રહ્યા છે.
તું પાછો આવી જા, નહીતર આ લોકો તારી પત્નીને મારી નાખશે. ત્યાં સુધી કે સીમાએ તેને પાયલ સાથેના અર્પિતના ખરાબ વર્તન વિશે જણાવતા કહ્યું કે તેણે જ્યારે આ વાત પર અર્પિતને થપ્પડ મારી અને તેણે તારું નામ લઈને તેને ધમકી આપી તો આ લોકોએ તેને પાગલ બનાવવા માટે વીજળીના ઝટકા પણ અપાવ્યા. સુમિત આખી વાત સાંભળતા જ 2 દિવસની અંદર જ ટિકિટ લઈને ઘરે પહોંચ્યો. તો ઘરમાં તે ચારે પીઝા પાર્ટી કરી રહ્યા હતા અને લાઉડ મ્યુઝિક પણ વગાડી રહ્યા હતા. સુમિતને આવેલો જોઈને તેમના ચહેરાના રંગ ઉડી ગયા અને જાણે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય. તે એક નજર તેમના પર નાખ્યા પછી પોતાના રૂમ તરફ ગયો તો રૂમના ઉંબરે બેઠેલી નિરાળીએ પાછળ ફરીને જોયું તો તે ચોંકી ગઈ અને સુમિતે તેની પાસે જઈને તેની સામે ઘૂંટણીએ બેસીને હાથ છોડી દીધા. તો નિરાલીએ તેના હાથ પકડીને તેના પર પોતાનું માથું મૂક્યું અને જોર જોરથી તે રડવા લાગી. સુમિતે તેને એક વાર પણ રડતા ના રોકી, કેમ કે તે ઈચ્છતો હતો કે તેના અંદરનું બધું દુઃખ બહાર આવી જાય, જેથી તે સુકૂન મહેસૂસ કરે. થોડી વાર પછી તેણે માથું ઊંચું કર્યું તો સુમિતે ખૂબ જ પ્રેમથી તેના કપાળ પર ચુંબન કર્યું અને તેને ઊંચકીને પલંગ પર બેસાડી દીધી. તારે બિલકુલ પણ રડવાની જરૂર નથી. હવે હું આવી ગયો છું ને, તો બધું બરાબર કરી દઈશ. જ્યારે સુમિતે આ કહ્યું તો તેણે સુકૂનથી તેની સામે જોયું અને હા માથું હલાવી દીધું. ત્યારબાદ થોડી વાર પછી તે તેનો હાથ પકડીને બહાર આવ્યો તો તે ચારે જણા અંદરો અંદર કોઈ વાતો કરી રહ્યા હતા અને તેમને આવતા જોઈને ઝડપથી સીધા થઈને બેસી ગયા. આટલા સમય પછી તું પાછો આવ્યો અને તારી માને તું મળ્યો પણ નહીં? જ્યારે કલ્યાણીજીએ આ કહ્યું તો તે હસીને બોલ્યો, હા, તમારા લોકોના તો મને જોઈને હોશ ઉડી ગયા હતા. તો મેં વિચાર્યું કે તમે લોકો હોશમાં આવો ત્યાં સુધીમાં હું મારી પત્નીને મળી લઉં. તેના ટોન્ટ પર તે ચારે એકબીજા સામે જોવા લાગ્યા. બાય ધ વે, તારી પત્નીએ તો તને આવતાની સાથે જ ભડકાવી દીધો. આ તો છે જ એવી. મેં તને કહ્યું હતું ને કે તેને પાગલપણની ખેંચ આવે છે અને ખૂબ જ જબરજસ્ત ખેંચ આવે છે, તેથી મારા દીકરા તેનાથી દૂર જ રહેશે. કલ્યાણીજીએ કઠોર સ્વરમાં કહ્યું, હા, હું તમને લોકોને એ જ કહેવા આવ્યો છું કે આને અહીંયા રહીને પાગલપણની ખેંચ આવે છે, તેથી મેં મારી પત્ની સાથે અલગ ઘરમાં રહેવાનો ફેસલો કરી લીધો છે. કારણ કે મને ડૉક્ટરે સલાહ આપી છે કે પરિવારની સેવા કરીને આની આવી હાલત થઈ ગઈ છે. તો મેં વિચાર્યું કે હું એને અલગ લઈ જઈને મારી સાથે રાખું, કદાચ તેનું પાગલપણ ખતમ થઈ જાય. સુમિતની વાત સાંભળીને તે બધા એકબીજા સામે જોવા લાગ્યા. ત્યારબાદ તે નિરાલીને સાથે લઈને એ જ ક્ષણે ઘરમાંથી નીકળી ગયો. તેણે પોતાના ઓવરટાઈમમાંથી જેટલા પૈસા કમાયા હતા તેની હંમેશા બચત કરતો રહ્યો અને ત્યાં સુધી કે તેણે પોતાના મિત્રની મદદથી એક ઘર નિરાલીના નામે લઈને તેને ભાડે આપી દીધું હતું. પણ પોતાની હાલતને જોઈને તેણે હવે તે ઘર ખાલી કરાવી દીધું હતું અને હવે તેને લઈને ત્યાં જ જઈ રહ્યો હતો. જ્યારે ટેક્સી ઘરની સામે ઊભી રહી તો તે નિરાલીને લઈને અંદર ગયો. ઘરમાં માત્ર 2 રૂમ હતા, પરંતુ તેમાં માર્બલ અને દિવાલો પર ટાઇલ્સ લાગેલી હતી. નિરાલીએ આશ્ચર્ય સાથે ઘર જોયું અને કહ્યું કે સુમિત, આનું તો બહુ વધારે ભાડું હશે ને? તો સુમિતે કહ્યું, બિલકુલ પણ ભાડું આપવાની જરૂર નથી. સુમિતના આ મજાકિયા અંદાજ પર તે આશ્ચર્યથી તેની સામે જોવા લાગી. સુમિત તેની હાલત જોઈને હસીને બોલ્યો, શું થયું મારી વહાલી પત્ની, તું થોડી મૂંઝવણમાં લાગી છે? સુમિત, તમારી વાતો મારા માથા પરથી જઈ રહી છે, તેણે નવાઈ સાથે કહ્યું. તો સુમિત જોર જોરથી હસવા લાગ્યો અને પછી બોલ્યો, મારી વહાલી અને ભોળી પત્ની, આ ઘર ભાડાનું નથી, આપણું પોતાનું જ ઘર છે. ત્યાર પછી સુમિતે જ્યારે તેને આખી વાત જણાવી તો તેના ચહેરા પર ખુશી દેખાવા લાગી અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને પ્રેમથી નિરાલીએ સુમિતને જોયો અને તેના ગળે લાગી ગઈ. પછી નિરાલીએ આ ઘરને સ્વર્ગ બનાવી દીધું. સુમિતને એક કંપનીમાં ખૂબ જ સારી જોબ મળી ગઈ હતી અને નિરાલીને પણ એક કંપનીમાં ઓનલાઈન ટીચિંગની જોબ મળી ગઈ અને તે બાળકોને ઓનલાઈન ટ્યુશન ભણાવવા લાગી. ભગવાનને થોડા સમય પછી તેને જોડિયા બાળકો આપીને બધાના મોહ બંધ કરી દીધા. જોડિયા બાળકોનું ધ્યાન રાખવું મુશ્કેલ હતું, પરંતુ સીમા દીદી પણ જ્યારે તેના ઉપરના ભાગમાં શિફ્ટ થઈ ગઈ તો તેની આ સમસ્યા પણ દૂર થઈ ગઈ.
પાયલ અને સીમા દીદી મળીને તેના બાળકોનું ધ્યાન રાખતા હતા. શરૂઆતમાં તો કલ્યાણીજી અને બીજા બધાએ તેમની સાથે સંબંધ તોડીને રાખ્યો, પરંતુ સુમિત અને નિરાલય તેમની નારાજગી હોવા છતાં પણ તેમને મળવા જતા હતા. ત્યાં સુધી કે સુમિતે બંને બહેનો અને ભાઈના લગ્ન પણ પોતે કરાવ્યા અને માનસી અને નિકીના સાસરીવાળાએ તેમને ચુસ્તપણે કાબૂમાં રાખ્યા હતા. થોડો તેમનામાં સહનશીલતાનો અભાવ હતો, તેથી તેઓ સામે જીભ ચલાવી દેતી તો સાસરીવાળા તેમને મારતા હતા. અને અર્પિતની પત્ની સોહિનીએ કલ્યાણીજીનું જીવવું હરામ કરી દીધું. આઘાત અને દુઃખના કારણે કલ્યાણીજીને હુમલો આવ્યો હતો. હંમેશની જેમ નિરાલીએ પોતાનું મોટું મન રાખ્યું અને કલ્યાણીજીને પોતાની પાસે લઈ આવી અને તે રાત દિવસ કલ્યાણીજીની સેવા કરતી હતી અને ભગવાને એમના બદલામાં તેને ઘણું આપ્યું. સુમિતને કંપનીની તરફથી એક મોટું ઘર અને ગાડી પણ આપવામાં આવી અને તે દરરોજ પોતાના ભગવાન સામે માથું નમાવતી હતી. ભગવાને સાચું જ કહ્યું છે કે તું કર્મ કરતો જ આ ફળની ચિંતા ના કર, કારણ કે જ્યારે તે આપે છે તો દિલ ખોલીને આપે છે. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પસંદ આવી હોય તો પ્લીઝ લાઈક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. માટે જ તમને વિનંતી કરું છું કે આવા જ પ્રકારની સરસ મજાની વાર્તાઓ હું તમારા માટે લાવતો રહું છું. તો યાર તમે સબસ્ક્રાઈબ ના કરો તો કેવું ચાલે? કોમેન્ટમાં મિત્રો જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો. તમે જે તમારા ઈષ્ટદેવને માનતા હોય લખજો. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, કોમેન્ટમાં તમે હર હર મહાદેવ લખી શકો છો. જય હિન્દ, જય ભારત.